Good morning to all. Today I discuss about industrial stoichiometry, unit number 4, material balance in process without chemical reactions. In also diploma third semester subject, BE third semester subject, material balance with chemical reactions, without chemical reactions in the same part. Okay. Now topic છે આજનો various important operations carried out in the chemical industries in a significance of the block diagram and also useful for making materials balance also over them. In the brief descriptions and simple material balance for calculation of drying, distillation, absorption, mixing and also crystallization evaporations. ઓકે એના સિમ્પલી આપણે મટીરિયલ બેલેન્સના બેઝિક્સ ફંડામેન્ટલ જોઈશું જે આપણે એક્ઝામ્પલમાં આપણે સોલ્વ કરીશું. તો સ્ટાર્ટ કરીએ આપણે brief description part for a distillation. First one, this operation used for the separation of the component of a liquid mixture by partial vaporization and also condensation. શું કીધું છે? This part, this operation is used for the separation also component of a liquid mixture by partial vaporization and condensation. This one. Okay. The distillation with rectifications or fractional distillation give almost pure product. The product removed from this top is called a distillate. હવે ડિસ્ટિલેશનના ફિગરમાં જોઈએ ધીસ વન. હા જુઓ એક ડિસ્ટિલેશનનો પાર્ટ આપ્યો છે મેઇન ધીસ વન. આમાં ફીડ તરીકે આવ્યો છે. હવે ડિસ્ટિલેશન પાર્ટ આવ્યો તો આ ડિસ્ટિલેટ થશે, અહીંયા બોટમ પાર્ટ આઉટ છે. ઇઝ અ ફંક્શન ઓફ ધીસ ડિસ્ટિલેશન્સ. ઓકે, આ બેઝિસ છે એનો. Okay, and the product removed from this top is called the distillate, and overhood product that the remove from the bottom is called the bottom of this product. And the material balance is generally based on the more volatile component, and the vapor phase is created by supplying thermal energy to the liquid to be distillate, and this method of separation depend on these differences in a vapor pressure of different component at a given temperature માટે. ઓકે, તો એના બેઝિસમાં આપણે ફિગર જોઈએ ધીસ વન. હવે સિમ્પલી જે બ્લોક ડાયાગ્રામ આપ્યો છે આપણને એ ફીડ તરીકે ડિસ્ટિલેશન કોલમમાં છે. આઈડિયા ડિસ્ટિલેશન કોલમ યાદ રાખજો. હવે ઉપરનો અપર પાર્ટ જે છે એ ડિસ્ટિલેટ છે. હવે બ્લોક ડાયાગ્રામ તરીકે દર્શાવ્યું છે કે ડિસ્ટિલેશન ઓપરેશન ફોર અ બાઇનરી સિસ્ટમમાં A પ્લસ B, તો એના બેઝિસમાં છે આ વસ્તુ અને બોટમ પ્રોડક્ટ તરીકે એરિયા છે. ઓકે, આ પ્રમાણેનું ફંક્શન્સ છે. તો ઓવરઓલ મટીરિયલ બેલેન્સ એનું શું થશે? ઓવરઓલ મટીરિયલ બેલેન્સ ઓકે તો ફીડ હે ને ઉપરના તરીકે ફીડ છે એરવા, તો ફીડ ઇઝ ઇક્વલ ટુ શું થશે એ જોઈએ ધીસ વન. તો ડિસ્ટિલેટ પ્લસ બોટમ ઓન વેટ ઓર મોલ બેઝિસ પ્રમાણે જોવાનું છે આપણે. એફ ઇઝ ઇક્વલ ટુ ડી પ્લસ ડબલ્યુ એ થશે આપણું ડિસ્ટિલેશન માટે. ઓકે, ક્લિયર? આ જે પાર્ટ છે આખો ઇક્વેશન્સનો એફ ઇઝ ઇક્વલ ટુ ડી પ્લસ ડબલ્યુ એ ડિસ્ટિલેશન માટે છે. વેર એફ ઇઝ ધ ફીડ ટુ અ ડિસ્ટિલેશન કોલમ ઇન અ કેજી or kg per hour. The D is the distillation in a kg or kilogram per hour. W is the bottom product in a kg or kg per hour. તો આ પ્રમાણેનું ફંક્શન્સ છે. બરાબર. હવે મટીરિયલ બેલેન્સના કોમ્પોનન્ટ એ માટે જોઈએ આપણે. સિમ્પલી મટીરિયલ બેલેન્સના કોમ્પોનન્ટ એ માટે જોઈએ ધીસ વન. તો A in feed is equal to A in distillate plus A in bottom. ઓકે, A in distillate A in bottomમાં તો આ પ્રમાણેનું ઇક્વેશન્સ આવશે. તો A in feed તરીકે F તરીકે શું છે? મોલ ફ્રેક્શન્સ એડ કરવાના. XF ઇન્ટુ એક્સ, XF ઇન્ટુ F ઇઝ ઇક્વલ ટુ XD ઇન્ટુ D પ્લસ XW ઇન્ટુ W. તો આ એનું ફર્સ્ટ ઇક્વેશન થઈ ગયું આપણું વિધાઉટ કેમિકલ રિએક્શનનું ડિસ્ટિલેશન પાર્ટ માટે, જે આપણે એક્ઝામ્પલમાં સોલ્વ કરીશું. ઓકે, વેર XF અને XD અને XW તે એના વેટ ફ્રેક્શન્સ છે. ઓકે, સિમ્પલી યાદ રાખજો XF XW અને XD એ એના વેટ ફ્રેક્શન્સ છે ધીસ વન. એન્ડ A ઇન ફીડ ડિસ્ટિલેટ એન્ડ બોટમ રિસ્પેક્ટિવલી. ઓકે, રિસ્પેક્ટિવલી એના પાર્ટ આપેલા છે. તો આ પ્રમાણે થશે એનું ડિસ્ટિલેશનનું મટીરિયલ બેલેન્સ. ક્લિયર? ખ્યાલ આવી ગયો? એ જ રીતે આપણે ઘણા બધા કમ્પોનન્ટ છે બીજા
જેમાં જઈશું આપણે ડ્રાઇંગ, એબ્ઝોર્પ્શન, મિક્સિંગ, ક્રિસ્ટલાઇઝેશન અને ઇવોપોરેશન્સ. આટલા એક્ઝામ્પલ જોવાના છે આપણે, બરાબર. The first one is completely over. The second one, ઇવોપોરેશન. જેટલા બી સિલેબસમાં આપ્યા છે એટલે જ આપણે ટર્મ જોઈએ, વધારાના આપણે જોવાના નથી. ઇવોપોરેશનના ટર્મ. Okay, this operation used in the chemical industries. Okay, this operation used in the chemical industries for a concentration a weak liquid to produce the thick liquid by evaporating a portion of the solvent by means of condensing of the steam heating medium. It may be carried out the single stage multiple effect evaporation system કહેવાય એને. હવે યાદ રાખવાનું છે કે ઇનલેટ ટર્મ છે તેમાં વીક લિક્વાર છે અને ઉપર ટોપ ઓફ ધ બોટમ છે તે વોટર ઇવોપોરેટેડ છે અને બોટમમાં છે તે કોન્સન્ટ્રેટેડ લિક્વાર છે. અને ક્રિસ્ટલાઇઝ પ્રોડક્ટ જે આપણને એની તરીકે એની પ્રોડક્ટ મળે છે, કોઈ બી પ્રોડક્ટ. ઓકે, this evaporation is used in the chemical industries for the concentration of weak liquid to produce a thick liquid by evaporating and the portion of the solvent generating vapor by means of the condensing system steam heating medium માટે. If any carried out the single stage operations effect any evaporation system. તો આ પ્રમાણે એની ફિગર છે. તો ફર્સ્ટ છે લિક્વિડ લિક્વાયર. આપણે સિસ્ટમ જોઈએ છીએ ઇવોપોરેટરની એરિયા. ઓકે, તો ટોપમાં છે એરિયા વોટર ઇવોપોરેટેડ, બોટમમાં એરિયા છે કોન્સન્ટ્રેટેડ લિક્વાયર અને એરિયા પર છે ક્રિસ્ટલ પ્રોડક્ટ ઇન ઇફ એની સિસ્ટમ માટે. હવે જે ડેટા આપેલો હશે એ પ્રમાણે આપણે એનું એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીશું. તો ઓવરઓલ એનું મટીરિયલ બેલેન્સ શું આવશે એ જોઈએ. ઓકે, ઓવરઓલ મટીરિયલ બેલેન્સ એનું આયરું છે. ઓકે, તો વેક લિક્વાયર ઇઝ ઇક્વલ ટુ વેક ઇવોપોરેટેડ, જે ઉપરના પાર્ટમાં છે જુઓ વેક ઇવોપોરેટેડ હે ને. આ જે સેમ પાર્ટ છે અહીંયા વેક ઇવોપોરેટેડ પ્લસ ક્રિસ્ટલાઇઝ પ્રોડક્ટ પ્લસ થિક લિક્વાયર. ઓકે, ક્રિસ્ટલાઇઝ પ્રોડક્ટ પ્લસ થિક લિક્વાયર અહીંયા આ પ્રમાણેનું ઇક્વેશન્સ છે. ઓકે, ત્રણ વસ્તુ એડેડ થાય છે, ક્રિસ્ટલાઇઝ પ્રોડક્ટ, વોટર ઇવોપોરેટેડ અને થિક લિક્વાયર. ધીસ વન કોન્સન્ટ્રેટેડ કોન્સન્ટ્રેટેડ લિક્વાયર. ઓકે, તો આ પ્રમાણેનું ઇક્વેશન્સ બનશે. ધીસ વન યાદ રાખજો, એક્ઝામ્પલમાં કામ લાગશે. દેન ઓવરઓલ મટીરિયલ બેલેન્સ બીકમ્સ શાના પરથી પ્રોડક્ટ ઇઝ ક્રિસ્ટલાઇઝ છે ને, તો વીક લિક્વાયર ઇઝ ઇક્વલ ટુ વોટર ઇવોપોરેટેડ પ્લસ થિક લિક્વાયર, જે મેન આવશે એ જ. ધારો કે એક્ઝામ્પલમાં આપણને આ ડેટા આપેલો છે તો એના બેઝિસ પર આપણે આ પ્રમાણે ઇક્વેશન યુઝ કરીશું. એટલે આ બી ઇક્વેશન્સ છે અને આ બી છે. અને લાસ્ટ બીજું ઇક્વેશન છે યાદ રાખજો કે મટીરિયલ બેલેન્સ ઓફ સોલિડ, એટલે કે સોલ્યુટ આપેલું હશે તો સોલિડ ઇન વીક લિક્વાયર ઇઝ ઇક્વલ ટુ સોલિડ ઇન થિક લિક્વાયર. બંને માટે વીક અને થિક, ધીસ વન જે ઇનલેટ માટે છે અને આઉટલેટમાં આપણને કોન્સન્ટ્રેટેડ લિક્વાયર મળે છે તે. બરાબર, આ પ્રમાણેનું મટીરિયલ બેલેન્સ કરવાનું છે આપણે. ઓકે, થર્ડ વન જોઈએ. દેન મટીરિયલ બેલેન્સ ઓફ વોટર માટે. ઓકે, તો વોટર ઇન અ વીક લિક્વાયર ઇઝ ઇક્વલ ટુ વોટર ઇવોપોરેટેડ પ્લસ વોટર ઇન અ થિક લિક્વાયર. આ પ્રમાણેનું ઇક્વેશન્સ છે. જો ઓકે, ધીસ ઇઝ અ વીક લિક્વાયર ઇઝ ઇક્વલ ટુ વોટર ઇવોપોરેટેડ પ્લસ વોટર ઇન અ થિક લિક્વાયર માટે યુઝ થશે. Then the above material balance equation may be written in terms of quantity in a kg or flow in a rate kilogram per hour પર આપેલું છે. ઓકે, હવે થર્ડ વન જોઈએ આપણે, ધીસ વન એબ્ઝોર્પ્શન માટે. તો ધીસ ઓપરેશન ઇઝ યુઝડ in the chemical industries for the recovery system. Okay, removal of the solute gas component from the its mixture about the another component gases is called as the inlet gases with respect to the absorption કહેવાય એને. હવે સિમ્પલી જે કોઈ બી સબસ્ટન્સ હોય એમાં કમ્પ્લીટલી એબ્ઝોર્બ થાય કે નહીં થાય, એડિંગ અ સોલન્ટ કરીએ તે આપણે એબ્ઝોર્પ્શનની પ્રક્રિયા કહેવાય એને. ઓકે, તો ધીસ ઓપરેશન ઇઝ યુઝ ટુ ધ chemical industries for the recovery, removal of a solute gas component from this mixture with another component. The gas is called as the inlet gases with respect to the absorption કહેવાય એને. With the help of a suitable liquid solvent in which the solute gas is absorbed, જે કમ્પ્લીટલી એબ્ઝોર્બ થશે. હવે આપણે મિકેનિકલી એજિટેટેડ વેસલમાં જોઈએ કે મિક્સિંગ કરીએ છીએ વસ્તુ.
ઓકે, ધ પેક્ડ કોલમ એક્સેટ્રા આર ધ ઇક્વિપમેન્ટ કોમનલી યુઝ ફોર એની એબ્ઝોર્પ્શન માટે. ઓકે, તો આ એ પ્રમાણેની મિકેનિઝમ છે. ધ મિકેનિકલી એજિટેટેડ વેસલ પેક્ડ કોલમ એક્સેટ્રા આર ધ ઇક્વિપમેન્ટ કોમનલી યુઝ ફોર એબ્ઝોર્પ્શન. એની સોલ્વન્ટ તરીકે લઈ લો. જો ઇનલેટ્સ બધી બાજુ છે. જો ઇનલેટ ગેસ મિક્સચર અહીંયા છે, ઇનલેટ ગેસ મિક્સચર, સોલ્વન્ટ, આ બાજુ લર્ન ગેસ અને સોલ્વન્ટ પ્લસ સોલ્યુટ. તો એનું મટીરિયલ બેલેન્સ કઈ રીતે આવશે એ ખાસ ધ્યાન આપજો. ઓકે, આવા એબ્ઝોર્પ્શન ઓપરેશન્સ છે, એનું મટીરિયલ બેલેન્સ આ રીતે છે. તો ઇનર્ટ ગેસ ઇન ગેસ એન્ટરિંગ ધ ટાવર ઇઝ ઇક્વલ ટુ ઇનર્ટ ગેસ લીવિંગ ધ ટાવર. આ રીતે આવે છે. જો inert gas and a lean gas, this one. Okay, this basis in a material balance of solute gas for no solute gas in the solvent use, so solute gas in inlet gas is equal to solute gas in lean gas plus solvent. તો આ પ્રમાણે એનું ઇક્વેશન્સનું મટીરિયલ બેલેન્સ થશે. એનું ખ્યાલ આવે? ઓકે, તો આ પ્રમાણે એનું સોલ્યુશન થશે. તો ધ્યાન આપતો જોઈએ એક્સટ્રેક્શન, જે લિક્વિડ એક્સટ્રેક્શન છે એમાં બે ફેઝ જોવા મળે, એક તો એક્સટ્રેક્ટ ફેઝ અને રેફિનેટ ફેઝ. આપણે ઓલમોસ્ટ એનું ડિસ્કશન કર્યું છે કે એક્સટ્રેક્શનના પાર્ટમાં કઈ કઈ વસ્તુ યુઝ થાય છે. એઝ એસિટિક એસિડ, વોટર અને બેન્ઝીન. એ વોટર તરીકે સોલ્વન્ટ આપણે યુઝ કરવાના છે. ધીસ વન, બરાબર. This operation is used in the chemical industries for the separation of the component of a liquid mixture with the help of a suitable liquid solvent wherein the solute feed inlet. The transfer solvent yielded the raffinate phase and extract phase. તો ફિગરમાં જે પ્રમાણે આપ્યું છે એ જોઈએ. It does not give a pure product and need further processing. Mixture settler, packed column are used for liquid extraction. Okay, તો સિમ્પલી જે એક્સટ્રેક્શન પ્રોસેસ છે ધીસ વન, એમાં શું થશે, સોલ્વન્ટ એડ કરીએ છીએ, ફીડ એડ કરીએ છીએ, પણ આપણને જે એન્ડમાં મળે છે એક્સટ્રેક્ટ ફેઝ અને રેફિનેટ ફેઝ બે મળે છે. ઓકે, એ પ્રમાણેનું ઓપરેશન્સ કઈ રીતે આવશે એ જોઈએ એનું ઇક્વેશન્સ, બરાબર. તો ઓવરઓલ મટીરિયલ બેલેન્સ એનું કઈ રીતે બને છે આ જુઓ. ફીડ સોલ્યુશન પ્લસ સોલ્વન્ટ ઇઝ ઇક્વલ ટુ એક્સટ્રેક્ટ ફેઝ પ્લસ રેફિનેટ ફેઝ, બે પ્રમાણે છે. ઓવરઓલ મટીરિયલ બેલેન્સમાં ફીડ સોલ્યુશન પ્લસ સોલ્વન્ટ ઇઝ ઇક્વલ ટુ એક્સટ્રેક્ટ ફેઝ અને રેફિનેટ ફેઝ, બે પ્રમાણે. Then, if a solute to be the excited in the term of the material balance A in the fresh solvent and A in a feed solvent is equal to A in extract phase plus raffinate phase માં છે. તો સિમ્પલી એની મેઇન ફિગર જોઈએ આપણે કે ઓઇલ એક્સટ્રેક્શન છે તેમાં સીડ, સોલ્વન્ટ, કેક અને મેટલ સોલ્વન્ટ પ્લસ ઓઇલ. તો આ પ્રમાણેનું ઇક્વેશન્સનું આપણે યુઝ કરીશું, બરાબર. તો જે રીતે એની મટીરિયલ બેલેન્સ થાય છે એ જુઓ ખાસ. material balance, this one, solid in seeds is equal to solid in meal. આ પ્રમાણે થશે એક્સટ્રેક્શન. ઓઇલ સીડ એક્સટ્રેક્શન હોય તો, ઓકે, સિમ્પલી એક્સટ્રેક્શન હોય તો રેફિનેટ અને એક્સટ્રેક્ટ ફેઝ આવશે, બટ ઓઇલ સીડ એક્સટ્રેક્શન હોય તો એનું આ રીતે આવશે, સોઇલનું અને ઓઇલનું. ઓકે, સોલિડ્સ ઇન સીડ ઇઝ ઇક્વલ ટુ સોલિડ ઇન મિલ, જે પ્રમાણે આવે. અને મટીરિયલ બેલેન્સમાં ઓફ ઓઇલ હોય તો ઓઇલ ઇન સીડ ઇઝ ઇક્વલ ટુ ઓઇલ ઇન મિલ પ્લસ ઓઇલ ઇન સોલ્વન્ટ, જે એક્ઝેટેડમાં યુઝ થશે, બરાબર. દેન ડ્રાઇંગ ઓપરેશન્સ છે, બ્રીફલી ડિસ્કશન પાર્ટ ફોર. ઓકે, આપણે જોયું ડિસ્ટિલેશન જોયું, એબ્ઝોર્પ્શન જોયું અને દેન આફ્ટર જોયું ડ્રાઇંગ. ઓકે, આપણે ફર્સ્ટમાં જોઈ ગયા ડિસ્ટિલેશન, ઇવોપરેશન્સ, એબ્ઝોર્પ્શન, એક્સટ્રેક્શન. હવે જોઈશું ડ્રાઇંગ, નંબર 5. Okay, the drying is created to be the simply this operation is carried out the chemical industries. The simply and equation જોઈએ આપણે આ પ્રમાણે છે. ડ્રાઇંગ યુનિટ આપેલો છે, વેટ સોલિડ, આઉટલેટ એર, ઇનલેટ એર અને ડ્રાઇડ સોલિડ ઓપરેશન્સ છે. આ ડ્રાઇંગ ઇનલેટ આઉટલેટ યાદ રાખવાનું, ઇનલેટ એર, આઉટલેટ એર, વેટ સોલિડ અને ડ્રાય સોલિડ્સ.
તો એનું ઇક્વેશન સારી રીતે આવશે. તો મોઇશ્ચર ઓફ રિમૂવડ ફ્રોમ ધી સોલિડ ઇઝ ઇક્વલ ટુ મોઇશ્ચર એડેડ ઇન એર. તો મટીરિયલ બેલેન્સ એનું કઈ રીતે આવશે? ઇનિશિયલ મોઇશ્ચર વેટ સોલિડ માઇનસ મોઇશ્ચર ડ્રાઈડ સોલિડ. વેટ અને ડ્રાઈડ આ બેઝિસ પર વેટ અને ડ્રાઈડ એટલે અહીંયા નેગેટિવમાં આવશે ઇઝ ઇક્વલ ટુ આઉટલેટ અને ઇનલેટ. ઓકે, એ રીતે આઉટલેટ અને ઇનલેટ માટે જોવાનું. તો આ પ્રમાણેનું ઇક્વેશન આવશે જે બંને ઇક્વલ ટર્મમાં છે. આ ઇક્વલ ટર્મમાં છે, યાદ રાખજો. ધ ક્વોન્ટિટી ઓફ સોલિડ ડઝ નોટ ચેન્જ ડ્યુરિંગ ધીસ ઓપરેશન. ઓકે, મટીરિયલ બેલેન્સ જોઈએ એનું કઈ રીતે થાય છે ડ્રાઇંગનું. સોલિડ ઇન વેટ સોલિડ ઇઝ ઇક્વલ ટુ સોલિડ ઇન ડ્રાઈડ સોલિડ પ્રોડક્ટ માટે. તો આ પ્રમાણેનું ઇક્વેશન્સ છે. સાયકલ્સ ડ્રાય યુનિટ છે. ઇનલેટ સેક્શનમાં કઈ આવશે? એફ, એક્ઝોસ્ટ એર થાય છે. આ વેટ સોલિડ અને ડ્રાય સોલિડ આ બાજુ છે. ઓકે, તો રિસાયકલ બી પ્રોસેસ થાય છે એની. તો ઇક્વેશન્સ એનું આ પ્રમાણે આવશે. એફ ડેશ પ્લસ આર ડેશ ઇઝ ઇક્વલ ટુ એમ ડેશ. મોઇશ્ચર બેલેન્સ ઇન એફ આર એમ આવશે ને, આપણે ડિટેલ્સમાં નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ઓકે, જે ડ્રાઇંગનું ઓપરેશન્સ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં ડિસ્કસ કરીશું. નંબર 5, 6 મિક્સિંગ બી છે, હજુ ડિસોલ્યુશન્સ છે, ક્રિસ્ટલાઇઝેશન બી બાકી છે. ઓકે, તેના આફ્ટર પણ એક્ઝામ્પલ છે. ઓકે, તો સિમ્પલી ડિસ્કશન પાર્ટ એનો આ જ રીતે આપેલો છે કે ઇક્વેશન્સ કયું આવશે જોઈ લો મેન, પછી એક્ઝામ્પલ સોલ્વ કરીશું. આપણે બધું જોઈ લઈએ અત્યારે. એફ ડેશ પ્લસ આર ડેશ ઇઝ ઇક્વલ ટુ એમ ડેશ. મોઇશ્ચર આ પ્રમાણેની ઇક્વેશન્સ છે. ઓકે, then x2 m dash minus x1 m dash is equal to moisture removed from the solid. ફિલ્ટરેશન માટે બી આ જ રીતે છે. ફિલ્ટરેશન યુનિટ સ્લરી, વેટ સોલિડ અને ફિલ્ટરેટ. તો એનું આ પ્રમાણે ઇક્વેશન આવશે. this type wet slurry is equal to wet solid plus filtrate. Solid in slurry is equal to solid in wet solid plus solid in filtrate. ઓકે, એ જ રીતે મિક્સિંગ માટે this term. ઓકે, સ્પીડ 1 2 3 યાદ રાખવાના, એ પ્રમાણે થશે એનું મટીરિયલ બેલેન્સ. ઓકે, ક્રિસ્ટલાઇઝેશન છે એનું આ પ્રમાણેનું મટીરિયલ છે. ફીડ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ સેચ્યુરેટેડ સોલ્યુશન પ્લસ ક્રિસ્ટલ, અને ક્રિસ્ટલ ઇન ફીડ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ ક્રિસ્ટલ ઓપ્ટેન પ્લસ ક્રિસ્ટલ ઇન સેચ્યુરેટેડ સોલ્યુશન માટે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના એક્ઝામ્પલ જોઈશું. ક્લિયર? મોસ્ટલી એક્ઝામ્પલ પૂછાતા છે વોલ્યુમ પર ડ્રાઇંગના, ડિસ્ટિલેશન અને એબ્ઝોર્પ્શનના ખાસ. ઓકે, મિક્સિંગ માટે કોમન છે જેનું મટીરિયલ બેલેન્સ હશે એ પ્રમાણે. ઓકે, તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.